પાડોશી દેશ ચીન ભારત સહિત દરેક પાડોશી દેશ સાથે વાદ વિવાદ કરે છે અને ઘર્ષણ થાય છે। તાઇવાન મુદ્દે ભારતમાં સરહદ ઉપર સૈનિકો સાથે થયેલા ઘર્ષણને લઈને અમેરિકાએ પણ ચીનનો વિરોધ કર્યો છે। ચીનના સ્થાનિક અખબાર અનુસાર આ ઘર્ષણ વધુ તેજ થવાની શક્યતા છે। જો કે જો ચીન કોઈ પણ આડી અવડી હરકત કરશે તો ભારત તો જવાબ આપશે જ, સાથે સાથે પાડોશી રાજ્યો પણ ચીનનો વિરોધ કરશે અને જવાબ આપશે। અમેરિકા આ ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા અને સૈન્ય સંતુલન બનાવી રાખવા માટે તાઇવાનની સહાયતા કરે છે। અમેરિકાએ તાઇવાનની મિસાઇલ રક્ષા પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે $100 મિલિયન સમર્થનનો કરાર કર્યો છે। આ નિર્ણય બાદ ચીનના રાજદૂત દ્વારા બાઇડન પ્રશાસનને આપવામાં આવી હતી। ભારત અને તાઇવાન સાથે 16 અન્ય દેશો પણ ચીન સાથે સરહદી અને ક્ષેત્રીય વિવાદને લઈને ઘર્ષણ કરી રહ્યા છે અને આ તમામ દેશો ચીનને પોતાનો દુશ્મન માને છે અને ભારતને મિત્ર। આથી આ તમામ દેશો ભારતનું સમર્થન અને સહાય કરશે અને ચીન સાથે કોઈ વિવાદ થશે તો ચીનનો વિરોધ કરશે। આથી ભારત સાથે વધુ ઘર્ષણ કરવું ચીન માટે જોખમી સાબિત થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV। અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બંને પક્ષોને નુકસાન થયું છે। ભારત સરકાર જોકે તેના પક્ષે કોઈ પણ નુકસાન ન થયું હોવાનો દાવો કરી રહી છે, ત્યારે તવાંગ સેક્ટરમાં થયેલી હિંસક અથડામણને ભારતીય સેના સાથે સંકળાયેલા નિષ્ણાંતો ગંભીર ગણાવી રહ્યા છે। દગાખોર ચીને લદ્દાખના ગલવાન બાદ અરુણાચલના તવાંગમાં પોત પ્રકાશ્યું છે, ત્યારે ભારતીય સેના સાથે સંકળાયેલા નિષ્ણાંતોના કહેવા મુજબ ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે તવાંગમાં પણ ભારતીય સૈનિકો ઘાયલ થયા છે। તવાંગની ઘટના ગલવાન જેટલી જ ગંભીર છે। સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જ આ યોજના બનાવી હોવી જોઈએ। તવાંગ સેક્ટરમાં તૈનાત સૈનિકો પોતાની જાતે નિર્ણય લઈને આટલું મોટું પગલું ન ભરી શકે, તેમને ચોક્કસ ઉપરથી જ આદેશ આવ્યો હોવો જોઈએ। તવાંગની ઘટનામાં ચીને ભારતીય સૈનિકો ઉપર દોષારોપણ કર્યું હતું, ત્યારે ચીની મામલાથી જોડાયેલા નિષ્ણાંતોના કહેવા મુજબ તવાંગમાં થયેલું ઘર્ષણ સુનિશ્ચિત જણાતું નથી। બંને દેશ વચ્ચે અમુક વિસ્તારમાં સીમા નક્કી થઈ નથી। અનેક વિસ્તારો પર બંને દેશો પોતપોતાનો દાવો કરી રહ્યા છે, તેથી ઘણી વખત બંને દેશોના સૈનિકો સામસામે થઈ જતા હોય છે। અમુક નિષ્ણાંતોના કહેવા મુજબ તવાંગમાં ઝપાઝપી કરીને ચીન ભારત સહિત આંતરરાષ્ટ્રીય દેશોને બતાવી દેવા માંગે છે કે તેની સામે ભારત કંઈ નથી। ચીનની પાસે એટલી સૈન્ય શક્તિ છે તે ભારતને બરોબરનો પાઠ ભણાવી શકે છે। એવું પણ માનવામાં આવે છે કે હાલમાં ચીનમાં શી જિનપિંગ સામે ઝીરો કોવિડ પોલિસી સામે નાગરિકો ભારે રોષમાં છે અને આંદોલન કરી રહ્યા છે, તેથી આંતરિક સમસ્યાથી ધ્યાન ભટકાવવા માટે પણ ચીન સરહદ પર છમકલા કરી રહ્યું હોય। નિષ્ણાંતોના કહેવા મુજબ ચીનનો સામનો કરવા ભારત પાસે વિકલ્પ તો ઘણા છે, પરંતુ ભારત તેનો ઉપયોગ કરવા માંગતું નથી। ચીની સૈન્ય સામે ભારતનું સૈનિક નબળું નથી, પરંતુ ચીની સૈનિકોની સંખ્યા, હથિયાર, ટેન્કર જેવી રક્ષાને લગતા તમામ મામલામાં ભારત કરતા આગળ છે। લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તિબેટ વિસ્તારમાં ચીન પાસેથી જે મૂળભૂત સુવિધા છે તે ભારત પાસે નથી। ભારત હજી અહીં વિકસાવી રહ્યું છે। એ દ્રષ્ટિએ ભારત ચીનથી 10 થી 15 વર્ષ પાછળ છે। બ્યુરો રિપોર્ટ, GSTV। સમયથી ચાલી રહેલા વિવાદ બાદ પણ આયાત અને નિકાસ ઉપર કોઈ ફેર પડ્યો નથી। એના બદલે છેલ્લા 30 મહિનામાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે। ચીનમાંથી ભારતની સરેરાશ માસિક આવકના આંકડાઓ 2020 અને 21માં $5.43 અબજ થી વધીને 2021-22માં $7.88 અબજ થઈ ગયા છે। ચીન સાથે વેપાર બંધ કરવાની માંગનું નેતૃત્વ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ પર પોસ્ટ કરી હતી કે આપણે ચીન સાથે વેપાર બંધ કેમ નથી કરી દેતા। ચીનમાંથી આયાત થતો મોટાભાગનો સામાન ભારતમાં બને છે। આવું કરવાથી ચીનને સબક મળશે અને ભારતમાં રોજગારની નવી તકો ઊભી થશે। ભારત સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટના ઉપલબ્ધ ડેટા અનુસાર ચીન સાથે ભારતનો વેપાર $100 બિલિયન આંકડાને પાર કરી ગયો છે અને 2021-22માં $115.83 બિલિયન ઉચ્ચ સ્તરે પહોંચશે। આંકડા વર્ષ 2020-21માં $83.39 બિલિયન થી 34.6% વધારે છે। ગત વર્ષે ચીન સાથેના વેપારમાં સૌથી વધારે વાર્ષિક વૃદ્ધિ થઈ છે। આ દરમિયાન અમેરિકા પછી ભારતનો સૌથી મોટો બીજા નંબરનો વ્યાપારિક ભાગીદાર દેશ ચીન છે। જોકે દુનિયાની સૌથી મોટી બે અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર વચ્ચે મોટું અંતર જોવા મળ્યું છે કે અમેરિકા સાથે ભારતનો વેપાર ખાતે $32.85 બિલિયન હતો અને ચીન સાથે તો $73.31 બિલિયન હતો। બ્યુરો રિપોર્ટ, GSTV। રશિયા યુક્રેન વચ્ચે લગભગ 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા હવે હાઈટેક હથિયાર મોકલવાની તૈયારીમાં છે। તેની સામે રશિયાએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે યુક્રેનને મળનારા પેટ્રિયેટ મિસાઇલ સહિત તમામ પ્રકારના વિદેશી હથિયાર યુદ્ધમાં તેમના નિશાના પર રહેશે। રશિયાના વિદેશ મંત્રાલયે ચોખ્ખા શબ્દોમાં ધમકી આપી છે કે જો પશ્ચિમી દેશોએ યુક્રેનને હથિયાર આપ્યું તો તે હથિયાર રશિયાના ટાર્ગેટમાં હશે। આમ કહીને અપ્રત્યક્ષ રીતે અમેરિકાને તેણે ચેતવણી આપી હોવાનું કહેવાય છે। યુક્રેનને હાઈટેક હથિયાર આપવાની બાબતે રશિયાએ પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે। રશિયાના વિદેશ મંત્રાલયના કહેવા મુજબ અમેરિકા નાટો સભ્ય દેશ પર યુક્રેનને હથિયાર મોકલવા માટે દબાણ કરી રહ્યું છે। અત્યાર સુધી નાટોએ યુક્રેનને $40 બિલિયન હથિયાર મોકલ્યા છે,
જે 2022માં ફ્રાન્સના રક્ષા બજેટ બરોબર છે. આ એક પ્રકારની ઉકસાવનારી કાર્યવાહી છે જેનું પરિણામ ભોગવવું પડશે. રશિયાના કહેવા મુજબ અમેરિકાની રણનીતિ ફક્ત રશિયા અમેરિકાના સંબંધોને જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહી છે. યુક્રેનને લાંબા સમય સુધી યુદ્ધમાં ખેંચવા માટે અને યુદ્ધ વધુ તીવ્ર બનાવવા માટે અમેરિકા જવાબદાર છે. અમેરિકાએ તાજેતરમાં જ એલાન કર્યું હતું કે તે યુક્રેનને પેટ્રિયેટ ડિફેન્સ સિસ્ટમ આપશે. પેટ્રિયેટ જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ છે. પેટ્રિયેટ દુનિયાની સૌથી શ્રેષ્ઠ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાંથી એક છે. આ મિસાઇલની ધ્વનિ અવાજથી પણ 5 ગણી વધુ છે. અમુક સેકન્ડની અંદર જ આ મિસાઇલ સુપરસોનિક સ્પીડ પકડી લે છે. અમેરિકા અત્યાર સુધી આ મિસાઇલ સિસ્ટમ નેધરલેન્ડ, પોલેન્ડ, જર્મની, જાપાન, ઇઝરાયલ, સાઉદી અરબ, કુવૈત, તાઇવાન, ગ્રીસ, સ્પેન, યુએઈ, કતાર, રોમાનિયા અને સ્વીડનને વેચી ચૂક્યું છે. હવે રશિયા વિરુદ્ધ યુક્રેનના યુદ્ધ માટે અમેરિકા યુક્રેનને આપવા માંગે છે. બ્યુરો રિપોર્ટ.